આપણા ગામની અંદર નીલકંઠ મહાદેવ છે. હું સંશોધન કરતો હતો કે કઈ જગ્યાએ નીલકંઠનો નામનો મહિમા છે. એ સંશોધનનો વિષય છે. તેથી જનાકંઠમાં શ્રી નીલકંઠેતી, નીલકંઠેતી મતલબ નિરંતર. મહાદેવ મહાદેવ મહાદેવેતી મતલબ નિરંતર મહાદેવ મહાદેવ નિરંતર એનું નામ લેવું. આવું ભગવાન વ્યાસજીએ વચન આપ્યું છે. સોતકંઠ નીલકંઠેતિ શ્રીકંઠેતિ વંદન્તિ. જે કોઈ વંદન કરે છે, નીલકંઠ મહાદેવને પ્રણામ કરે છે, હે શ્રી નીલકંઠ, હે શ્રી નીલકંઠ, હે શ્રી નીલકંઠ, એમના માટે કહ્યું છે. તેષાં શરીરં ચરમ સત્યમિસ્ત્વસ્તિ હિ શ્રુતિ સત્યમિસ્તિ હિ શ્રુતિ. શ્રુતિ એવું કહે છે કે તેમને અન્ય કોઈ શરીર ધારણ કરવું પડતું નથી. આપણા શાસ્ત્રોનું વિધાન પણ છે કે અનેક શરીરો ધારણ કરીએ છીએ. નભચર બનીએ, જલચર બનીએ, ભૂચર બનીએ. આ માનવ શરીર તો ક્યારે મળે છે એની આપણે પાસે ગણતરી પણ નથી. ભલે આપણે કહેતા 84 લાખ, પણ 84 લાખ ક્યારે પૂર્ણ થઈને ક્યારે અવસર મળે એની આપણને ખબર નથી. તેથી આ શરીર ત્યારે મળ્યું છે. એટલે જે આપણા શાસ્ત્રોમાં આપણને કહ્યું છે એનું અનુસરણ કરીએ આપણે. અને આગળ બહુ સરસ વાત કરી છે. વિશ્વાધિ મહાદેવ વિશ્વેશ દેવતા સર્વભૌમ શંકર સર્વોત્તમ ઉત્તમ અનંત શ્રી સર્વ નૃસિંહ વિદાહરણ. નૃસિંહના ગર્વને દૂર કરનારા ભગવાન શિવ નૃસિંહ હરણ. આવા અનેક નામોથી શ્રી રુદ્રમ. આવા અનેક નામોથી જે મનુષ્ય ભગવાન શિવને પુકારતો રહે છે. ભગવાન મહાદેવના અગણિત નામો છે. એવા અલગ અલગ નામોથી ભગવાન શંકરને જે પોકારે છે એ મનુષ્ય માટે કહ્યું છે. તેષામ શરીરમ ચરમ સત્યમ મિત્યસ્તિ હિ શ્રુતિ. શ્રુતિ વારંવાર એમ કહે છે કે તેને કોઈ પણ શરીર ધારણ કરવું પડતું નથી. મનુષ્ય શરીર મળે તો બહુ સારું છે. મનુષ્ય શરીર ન મળે તો વિચારો તમે, પક્ષીઓ બનીએ તો પક્ષીનું શરીર, એ પક્ષી કઈ રીતે જીવતા હશે? એમને ઠંડી પડે, એમને કોઈ ધાબળો ઓઢવા આપતું નથી. આટલો તાપ પડે તો એને ગરમી લાગે છે. ક્યારેક આપણે નિરખીને જોઈએ તો ખબર પડે કે પક્ષી કેવી હાડમારીથી પોતાનું જીવન જીવતા હોય છે. જંગલમાં રહેનારા પ્રાણીઓ પણ કેટલું સંઘર્ષ ભરેલું જીવન જીવતા હોય છે. આનંદ અને ઉત્સાહ આપ જે કાંઈ ધારો તે કરી શકો એ મનુષ્ય શરીરમાં છે. આપણે સૌ વિચારી શકીએ છીએ. પશુ કઈ રીતે વિચારી શકે? પ્રાણીઓ કઈ રીતે વિચારી શકે? પક્ષીઓ કઈ રીતે વિચારી શકે છે? અને આપણા શાસ્ત્રોમાં કહ્યું કે આ બધી યોનિઓ છે, આમાં દરેક માણસે જવું પડે છે. અને એમાંથી બહાર નીકળવા માટે મનુષ્ય અવસર એક છે કે એ મનુષ્ય અવસરની અંદર માણસ તેમાંથી બહાર નીકળી શકે છે. આવું આપણા શાસ્ત્રનું વિધાન છે. તો આવા અનેક નામોનું પારણ છે. ભગવાન શિવજીના અલગ અલગ નામોનો મહિમા છે. નામ વિજ્ઞાન છે. આ તો થોડુંક જ લખીને આવ્યું છે, બાકી બહુ મોટો વિસ્તાર છે. વિશ્વાધિક મહાદેવ. આ શંકર ભગવાનના નામ છે. વિશ્વાધિક મહાદેવ और જે બોલતો રહે વદંતી વદંતી, નિરંતર બોલતો રહે છે આવા નામોથી. દેવતા સર્વભૌમેતિ શંકરેતિ વદંતી. વદંતી મતલબ બોલવું, નિરંતર જે હે શંકર, હે મહાદેવ, હે વિશ્વેશ્વર, હે વિશ્વનાથ, હે વિશ્વપતિ, હે વિશ્વ સર્જક, હે વિશ્વ રક્ષક, આવા નામોથી જે મનુષ્ય ભગવાન મહાદેવને પુકારતો રહે છે તેનો એક સુંદર મહિમા છે. આગળ કહ્યું સર્વોત્તમોત્તમાનંદ શ્રી સર્વે વદંતી વિદારિત નૃસિંહેતિ શ્રી રુદ્રેતિ વદંતી.
કોટી રુદ્ર, હે શતરુદ્ર, હે નિત્ય રુદ્ર, આવા રુદ્ર નામથી ભગવાન શંકરજીને પુકારતા રહે. શ્રી રુદ્ર, શ્રી રુદ્રનાથ, શ્રી રુદ્રેશ્વર, હે રુદ્રપતિ, હે રુદ્રનાથ, આવું અનેક નામોથી પુકારતા રહે છે. એમને કોઈ શરીર ધારણ કરવું પડતું નથી. આવું શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહાદેવના નામ માટે કહ્યું છે. તેષામ તેષાં શરીરં ચરમં સત્યમિત્યસ્તિ શ્રુતિ સત્યમિત્યસ્તિ શ્રુતિ એવું કહે છે. આવું ભગવાન વ્યાસજી એમ કહે, હું શિવ મહાપણ ગ્રંથમાં કહું છું, પણ શ્રુતિ આવું કહેવા માંગે છે. તેથી અલગ અલગ નામોથી ભગવાનને આપણે પુકારતા રહીએ છીએ. આગળ બહુ સુંદર વાત કરી છે, ધ્યાન દીજીએ થોડી દેર કે લીએ. જેના સ્મરણથી બધા જ પાપો સમૂહનો નાશ પામે છે. શિવનામ કુંઠર્ણ વનાશનો જાય તે ધ્રુવમ. જેના નામથી પાપ સમૂહનો નાશ પામે છે. એક પાપ નહીં, અસંખ્ય પર્વતા સમાહ, પર્વત સમાન કોઈ પાપ કર્યા હોય એ પાપોમાંથી મુક્ત ભગવાન શિવજીનું નામ કરે છે. આવું ભગવાન વ્યાસજી કહેવા માંગે છે. જેના સ્મરણ માત્રથી બધા જ પાપ સમૂહનો નાશ પામે છે. જેની પૂજા ઘોર સંસારનો નાશ કરે છે. સંસાર કોઈ સામાન્ય તો છે જ નહીં, આપણે સૌ સંસારમાં રહીએ છીએ. અઘોર પાપ કર્યા, અઘોર સંસારની અંદર જે ભયંકર પાપ કર્યા હોય, જે પાપોનું આપણે વર્ણન ન કરી શકીએ, જે આપણા જીવનના પાપો કોઈને કહી ન શકીએ. જીવનની ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે આપણે કોઈને કહી જ ન શકીએ. ઘનિષ્ઠ કોઈ સાથે સંબંધ હોય, નિકટ સંબંધ હોય, ક્યારે શરીર જુદા હોય, એને પણ તમારી જીવનની કોઈ ઘટના એવી હોય છે કહી ન શકો. એમાં જીવનમાં પાપો થઈ બેઠા હોય, આપણે કરી બેઠા હોય છે, એ કોઈને ન કહી શકીએ, આપણે જ એક જ જાણતા હોય છે. એવા પાપોમાંથી ભગવાન શિવજીનું નામ મનુષ્યને મુક્ત કરી શકે છે. સ્મૃતિ ભગવાન શિવજીને યાદ કરવાથી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. શ્રી નીલકંઠ આદિ વ્યાધિ ઉપાધિ દુઃખોમાંથી મુક્ત કરે છે. જે મનુષ્ય શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ, શ્રી નીલકંઠ, હે કંઠ, હે નીલગ્રીવ આવા નામોથી ભગવાન શિવને પુકારવામાં આવે તે મનુષ્ય ભયંકરમાં ભયંકર આધિ દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ આવા અનેક પ્રકારના દુઃખોમાંથી મનુષ્ય મુક્ત બને છે. ભગવાન શિવજીના નામનો અદ્ભુત મહિમા છે. તેથી ભગવાન વ્યાસજી વિશેષ પ્રકારે કહે છે, યસ્ય યસ્ય સ્મૃત્વા સર્વપાપો ધનાશુ ધનાશો યત્પૂજાતો. ઘોર પાપ કર્યા હોય પણ શિવજીનું પૂજન કરવાથી, શિવજીનું અર્ચન કરવાથી, શિવજીનું નામ લેવાથી એ સંસારના અઘોર પાપમાંથી મનુષ્ય મુક્ત બને છે અને જેમને મુક્તિની પ્રાપ્તિ થાય. આવું ભગવાન વ્યાસજી બોલ્યા છે. પરંતુ જો સદભાગ્યે કોઈનો દેહ અનાયાસ ભગવાન શિવજીની આસપાસ તેનો દેહ છૂટે, ક્યારેક કોઈ અનાયાસ સંજોગો જ જ્યાં શિવજીનું સ્થાન છે, જ્યાં ભગવાન શિવજીનું શિવાલય છે, ભાગ્ય જોગે કોઈનો દેહ છૂટે, એમના માટે કહ્યું છે તેના માટે મુક્તિ દુર્લભ નથી. તેના માટે મુક્તિ દુર્લભ, તેને ભલે જીવનમાં કાંઈ પણ નથી કર્યું. શિવ મહાપડ ગ્રંથની એક મહાત્મ્ય કથા પણ છે. એ મહાત્મ્ય કથા ઘણીવાર અમે સંક્ષેપમાં કહી દઈએ, ઘણીવાર આમને મનોમન પ્રણામ કરી દઈએ કે એકની કથા વારંવાર ન કહેતા. શિવ મહાપડના પ્રારંભમાં એક કથા છે, દેવરાજની કથા છે. જીવન પર્યંત દેવરાજ પાપ કર્મો કરે છે, પણ કોઈ કર્મ સંજોગે જ્યાં શિવાલય છે ત્યાં પહોંચે છે અને શિવાલય જતાં તેનું મૃત્યુ થાય છે અને દેવરાજ નામનો એ ભગવાન મહાદેવના લોકને પામે છે. એ કથા શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં છે. તેથી ક્યારેય કોઈનો દેહ છૂટે તો એના માટે શોક ન કરવો, તે ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને શિવાલયની આસપાસ. તેથી હવે તો નહીં, પણ પહેલાં એવો એક સિલસિલો હતો કે તીર્થમાં આપણા પૂર્વજો દેહ છોડવા જતા હતા, વિશેષ કરીને કાશીમાં દેહ છોડવા જતા હતા કે તેની અંતિમ જ્યારે અવસ્થા આવી જાય ત્યારે તે કાશીએ જતા રહે. અને હજી પણ અનેક એવા સંન્યાસીઓ, વૈરાગી, સાધુઓ એ બધા અંતિમ પડાવ કાશીમાં જતા રહે. અંતિમ પડાવ જ્યારે હોય ખબર પડી જાય કે હવે બહુ વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ કે 6-7 મહિના, ત્યારે એ લોકો કાશી જતા રહે.
અને કાશીમાં એ મૃત્યુને સ્વીકારે. આવો મહિમા શાસ્ત્રોમાં છે. તીર્થનો બહુ જ મહિમા છે. જો શિવલિંગની આસપાસ કોઈ પણ મનુષ્ય મરણ પામે તો એમ કહ્યું કે મુક્તિ નામની સુંદરીનું પાણી ગ્રહણ કરે છે. કેટલી સુંદર વાત છે. મુક્તિ નામની સુંદરીનું પાણી ગ્રહણ કરે છે. જેવી રીતે કોઈના લગ્ન થાય ને કોઈ કન્યાનું પાણી ગ્રહણ કરે એવી રીતે શિવાલયની આસપાસ રહેવું એ પણ બહુ જ મોટું પુણ્ય છે. ઘણા સમય પહેલા મને ખબર છે કે એવી એક લોકવાયકા હતી કે શિવાલયની આસપાસ રહેવું નહીં, શિવાલયની ધજાનો પડછાયો ઘર ઉપર પડે સારું નહીં, શિવાલયના શિખરનો પડછાયો આપણા ઘર ઉપર પડે સારું નહીં. આવી બધી માન્યતાઓ સમાજની અંદર બહુ ગલત ફહેમી ભગવાન મહાદેવ માટે લોકોએ ફેલાવી હતી. કોને ફેલાવી રામ જાણે, પણ શિવજીને માટે જે ખોટી સમજણો સમાજમાં ઊભી થઈ હતી એ 30 વર્ષથી શ્લોકોનો આધાર લઈને, પુરાણનો આધાર લઈ અને એના નિરાકરણ માટે હું નિરંતર કથા કરું છું. કોઈને કોઈ નિરાકરણ, કોઈ મને ખબર છે કે શિવાલયમાં લોકો પ્રસાદ પણ શિવજીનો નહીં લેતા હતા. એવી માન્યતા હતી કે શિવની પૂજા કોઈથી થાય નહીં. આવી ઘણી બધી શિવજીની માન્યતાઓ. શિવજી તો શમશાનના દેવ છે, શિવજી તો ભૂત પ્રેતોને સાથે રાખે છે, શિવજી તો ગાંજા ધતુરા ભાંગ પીવે છે. આ બધી જ લોકવાક્યા હળહળ જુઠ્ઠું હતું. આગળ કહ્યું શિવલિંગની નજીક માનવીનું મરણ થવું એ દુર્લભ છે. એ સૌને અવસર પ્રાપ્ત થતો. મરણ તો આપણને બહુ આમ શબ્દ મૃત્યુનો સાંભળી તો આપણે કંપી જઈએ, પણ એ જીવનનું સત્ય છે અને સત્ય સ્વીકારવું જરૂર. દરેક વ્યક્તિએ સ્વીકારવું રહ્યું અને એ પહેલા જે જાગૃત થઈ જાય અને સાવધાન બની જાય છે એ મોટો ભાગ્યવાન છે. આ શિવ મહાપ્રદ ગ્રંથમાં એમ કહ્યું કે શિવાલયની આસપાસ કોઈનો દેહ છૂટો હોય એ બહુ દુર્લભ છે, બહુ જ મોટું ભાગ્ય છે. જો ત્યાં માનવીનું મરણ થાય તો ચોક્કસ તેને પૂર્વજન્મ કોઈ પ્રાપ્ત થતો નથી. આવું શિવપુરાણ ગ્રંથની અંદર આ બધા શ્લોકો છે મારી પાસે. જે કાંઈ હું કહું છું એ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, કાલ્પનિક વાત, બની બેઠાડેલી વાત નહીં. કુછ અલગ, કંઈક અલગ આધાર સાથે. મૃત્યુ આવતા કયા ભાગી જવું, કયા જાવું, આ દુનિયામાં કોઈ સ્થાન એવું નથી કે આપણે ત્યાં જતા રહીએ તો ત્યાં મૃત્યુ ના આવે. છે કોઈ સ્થાન એવું કે કોઈ જગ્યાએ આપણે જતા રહીએ, અહીંયા જતા રહ્યો એટલે ત્યાં મૃત્યુ નહીં આવે? તેથી કહ્યું શિવપુરાણ અંદર મૃત્યુ આવતા ક્યાં ભાગી જવું, ક્યાં જવું, કઈ જગ્યાએ રહેવું. આ દુનિયામાં કોઈ એવું સ્થાન નથી, કારણ કે મૃત્યુ કોઈને છોડતું નથી. એ સત્ય છે. તેથી મૃત્યુંજયની ઉપાસના કરવી, આવું શિવપુરાણ ગ્રંથ કહે છે. કહ્યું મૃત્યુંજય વગર કોણ મૃત્યુના ભયને ટાળી શકે છે? શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે મૃત્યુંજય વગર મૃત્યુના ભયને કોણ ટાળી શકે છે? મૃત્યુંજય મહાદેવ જ એ ભયને ટાળી શકે છે. મૃત્યુ હારનારા દેવ છે, મૃત્યુમાંથી રક્ષા કરનારા દેવ છે અને અમરત્વ આપનારા દેવ ભગવાન શિવ છે. શિવ આયુ પણ આપે ને અમરત્વ પણ આપે છે. પહેલે દિવસે મેં કહ્યું હતું કે અમરત્વનું વરદાન આપનારા શંકર જ છે. જેને જેને અમર બનવાનું વરદાન મળ્યું છે તેને કોને આપ્યું છે? મહાદેવ જ આપ્યું છે. ને મહાદેવ વગર કોઈ અમરત્વનું વરદાન આપી ન શકે. જે ઋષિ મુનિઓને વરદાનો મળ્યા છે અમરત્વના, તે સૌને અમરત્વનું વરદાન આપનારા સ્વયં ભગવાન શિવ છે. તેથી શિવ જ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનાર છે. અંતિમ શ્લોક મૃત્યુંજય વિના. મૃત્યુંજયં વિના કો વા મૃત્યુભીતિ હરણો મૃત્યુંજયતિ યો યસ્માત મૃત્યુંજય એટલી સુંદર વાત કરી. આ મહાદેવના ભક્તો હોય તેને ખબર હોય એક મૃત્યુંજય સ્તોત્ર છે, મૃત્યુ પર વિજય મેળવવા માટેનો સ્તોત્ર છે, મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટેનો સ્તોત્ર. ભગવાન શિવ કોણ છે? દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. તેથી જેમને ભયમુક્ત જીવન જીવવું હોય, માણસ ભયભીત હોય છે. કોઈને ધનનો ભય હોય કે ધન કોઈ લૂંટી જશે, કોઈને પ્રતિષ્ઠાનો ભય હોય, કોઈને બીમારીનો ભય હોય, કોઈને મૃત્યુનો ભય હોય. ભય હરનારા એક જ દેવ છે જેને આપણે મહાદેવ કહીએ છીએ. પૂરું સ્તોત્ર છે, મૃત્યુંજય સ્તોત્ર જેને કહ્યું છે. આ સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ.
રોજ એક સ્તોત્ર આપણે કહીએ છીએ. પહેલે દિવસે આપણે 12 જ્યોતિર્લિંગના સ્તોત્રનો પારણ કર્યું છે કે આ સ્તોત્રે કંઠસ્થ કરવું. પછી ગઈકાલે આપણે દ્વાદશ ગણેશના સ્તોત્રનો પાઠ કર્યો એવું આપણે કહ્યું. 7 દિવસના 7 સ્તોત્ર આપણે બોલવા. રોજ તો સાથે આપ નહીં બોલી શકો, મને પૂર્ણ ભરોસો છે, પણ એક રોજ એક બોલીએ આપણે, જેથી કરીને 7 દિવસના 7 સ્તોત્રનો પાઠ થઈ શકે છે. બહુ સુંદર છે મૃત્યુંજય સ્તોત્ર. એની અંદર એવું કહ્યું છે કે જે ભગવાન શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવતો રહે છે એને મૃત્યુનો ભય લાગતો નથી, તેનું મૃત્યુ ટળે છે, અકાલ તેનું મૃત્યુ નથી થતું. જ્યાં સુધી મારું મસ્તક મહાદેવના ચરણોમાં ઝૂકતું રહે છે ત્યાં સુધી મૃત્યુ મારી નજદીક પણ આવી ન શકે. આવા સ્તોત્રનો મહિમા છે. બહુ સુંદર સ્તોત્ર છે, ધ્યાન દીजिए. श्रवण करने मात्र से भगवान शिव जी भय का हरण करते हैं. इस स्तोत्र की महिमा है रुद्रम. रुद्रम पशुपति स्थाणो नीलकंठ मुमापतिं नमामि शीर्षा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति कालकंठ कलामूर्ति कालाग्नि कालनाशनम् नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति नीलकंठ विरूपाक्षं निर्मलं निरुपद्रवं नमामि शीर्षा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति देवदेवं जगन्नाथं देवेशं वृषभध्वजं नमामि शीर्षा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति अनन्तं मव्ययं शान्तम् अक्षरं मालाधरं नमामि शीर्षा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति आनन्दं परमं नित्यं कैवल्य पददायिनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति
स्वर्गापवर्गं दातारं सृष्टिस्थित्यन्तकारणं नमामि शिरसा देवं किं नो मृत्यो करिष्यति किं नो मृत्यो करिष्यति। આ સ્તોત્રનો પાઠ કરવાનો બહુ જ મહિમા છે. બહુ ગૌરવથી કહું છું, જેટલા મહાદેવના સ્તોત્ર છે એટલા સ્તોત્ર કોઈ દેવતાઓ માટે ગવાણા જ નથી. કારણ કે દરેક દેવતાઓએ મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. દરેક દેવીઓએ મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું. દરેક ઋષિમુનિઓએ ભગવાન મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. ભગવાન રામજીએ પણ ભગવાન શંકરજીના બહુ સારા સ્તોત્રનું ગાયન કર્યું છે. અનેક દેવતાઓના મુખોમાંથી ભગવાન કૃષ્ણજીએ પણ, ઋષિમુનિઓએ સૌએ ભગવાન મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. કોઈ સ્તોત્ર છે, કોઈ સ્તવન છે, કોઈ સ્તુતિ છે, કોઈ વેદસાર સ્તવન છે, કોઈ અષ્ટક છે. 8 પંક્તિઓ દ્વારા જે ગાવામાં આવે તેને આપણે અષ્ટક કહીએ છીએ. તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આવા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બાકી તો જીવન ક્યારે હાથમાંથી છૂટી જશે આપણને ખબર નહીં પડે. જીવનનું મોટું સત્ય છે કે હાથમાંથી સમય સરી જાય છે. અને જીવનનું પરમ સત્ય છે કે ગયેલી પલ પાછી મળતી નથી. આ દુનિયાનો કોઈ પણ ધનપતિ અઢળક ધન તેની પાસે છે, પણ સમય કોઈ દી કોઈ જગ્યાએ વેચાતો મળતો નથી. તેથી મારા ભણેલા ગણેલા ભાઈઓ બહેનો, મારી પ્રાર્થના, ટાઈમ મેનેજમેન્ટ, સમયને ખૂબ માન આપીએ. હર સમયનો સદુપયોગ કરીએ. આપણે સમય એ જીવન છે. ગઈ પળ પાછી ફિર નહીં આવે. અમારું જૂનું ભજન છે. હવે તો ઓછું સંભળાય છે, ઓછું ગવાય પણ છે, પણ બહુ સુંદર બોધાત્મક સંદેશાત્મક ભજન છે. જીવનને જાગૃત કરનારું ભજન છે. ગઈ પલ પાછી ફિર નહીં આવે.